દિલ્હી એરપોર્ટ જેવી ઘટના બની છે। ભારે વરસાદને કારણે રાજકોટ એરપોર્ટ પર મુસાફરોને મૂકવા અને ડ્રોપ કરવાની જગ્યા પરનો શેડ તૂટી પડ્યો છે। પહેલા વરસાદમાં જ કરોડો રૂપિયાના ખર્ચે બનવામાં આવેલા રાજકોટના હીરાસર આંતરરાષ્ટ્રીય એરપોર્ટની ફજેતી થઈ હતી। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 27 અને 28 જુલાઈ 2023માં ગુજરાતના પ્રથમ ગ્રીનફિલ્ડ એરપોર્ટ હીરાસર ગ્રીનફિલ્ડ એરપોર્ટનું ઉદ્ઘાટન કર્યું હતું। રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટને પીએમ ગતિ શક્તિ પ્રોજેક્ટ હેઠળ સમાવેશ કરવામાં આવ્યો હતો। રાજકોટથી આશરે 30 કિલોમીટર દૂર નેશનલ હાઈવે નંબર 27 નજીક હીરાસર ગામ પાસે 1405 કરોડના ખર્ચે ગ્રીનફિલ્ડ એરપોર્ટનું નિર્માણ થયું છે। દિલ્હીના ઇન્દિરા ગાંધી એરપોર્ટના ટર્મિનલ 1 પર એક મોટી દુર્ઘટના થઈ હતી। વરસાદને કારણે ટર્મિનલની છત નીચે ઉભેલી ગાડીઓ પર પડી હતી, જેમાં કેટલાક લોકો દબાઈ ગયા હતા। આ ઘટનામાં એક વ્યક્તિનું મોત થયું હતું, જ્યારે 8 લોકો ઘાયલ થયા હતા।